શું તમે પણ વજન ઉતારવા માટે ઘણી બધી વસ્તુઓ કરી અને થાકી ગયા છો? તો આજે ફક્ત 1 ગ્લાસ આ ડિટોક્સ જ્યુસનો પીશો તો તમને ખૂબ જ જલ્દીથી વજન ઉતારવા લાગશે. અને જે લોકો પ્રોપર ફોલો કરશે ને તેને એક દિવસમાં 2 કિલો જેટલો પણ વજન ઉતરી શકે છે. તો તેના માટે તમે આ વિડીયો આખો જોજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ડિટોક્સ જ્યુસ બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલ્સ લીધેલા છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવા વેજીટેબલ્સ આવતા હોય છે, તો આપણે બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું. પહેલાં મેં અહીંયા ગાજર લીધેલું છે, તો કયું વેજીટેબલ કેટલું લેવું તે પણ ખૂબ જ જરૂરી છે. મેં અહીંયા એક મોટી સાઇઝનું આખું ગાજર લીધેલું છે, તેને છોલી અને આ રીતે આપણે કટ કરી લઈશું. ત્યારબાદ આપણે 1 નંગ જેટલી કાકડી લઈશું, તેને પણ સરસ રીતે છોલી અને કટ કરી લઈએ. ત્યારબાદ આપણે કોથમીર એડ કરીશું. મેં અહીંયા તેની જે સોફ્ટ ડાળીઓ હોય તેની સાથે જ એડ કરેલી છે. ત્યારબાદ 1 નંગ ટામેટું લઈશું. મેં બધા જ વેજીટેબલ્સને પહેલાંથી જ ક્લીન કરી અને તૈયાર કરીને રાખ્યા છે. ત્યારબાદ હવે આપણે તેમાં પાલક એડ કરીશું અને ત્યારબાદ દૂધીનો આ રીતે આપણે એક નાનો ટુકડો લઈશું. તો હવે આપણે દૂધી પણ એડ કરી દઈએ. ત્યારબાદ હવે એક નાના ટુકડા જેટલી લીલી હળદર એડ કરીશું અને તેટલો જ આપણે આદું એડ કરી દઈએ. જો તમારી પાસે કોઈ પણ વેજીટેબલ્સ ઓછા અથવા તો વધારે હોય તો તમે એ રીતે એડજસ્ટ પણ કરી શકો છો. અને વેજીટેબલ્સમાં ખૂબ જ સારી એવી માત્રામાં બધા જ વિટામિન્સ અને મિનરલ્સ આવેલા હોય છે. તો આ જ્યુસ વેઇટ લોસની સાથે સાથે શરીરને ખૂબ જ ફાયદાકારક પણ બની રહે છે. હવે તેમાં પાણી એડ કરી અને આ રીતે એકદમ સરસ રીતે આપણે તેનું જ્યુસ બનાવી લઈશું. હવે આ રીતે એક બાઉલમાં મોટી સાઇઝની ગરણી રાખી અને આપણે તેને ગાળી લઈએ. આ જ્યુસ જો તમને આ સમયે થોડું ઠીક લાગતું હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. જો તમારે કંઈ વધારે એડ કરવું હોય અથવા તો વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે જ્યુસને સરસ રીતે મિક્સ કરી દઈએ. આ જ્યુસને તમારે તાજું એકદમ બનાવો અને ડાયરેક્ટ સર્વ થઈ શકે એ રીતે જ કરવાનું છે. આ જ્યુસ જો તમે ફ્રેશ પીશો તો તેના ફાયદા પણ વધી જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો રોજ સવારે 1 ગ્લાસ આ જ્યુસનો તમે પણ પીજો અને ઘરમાં બધાને પીવડાવજો. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.